ભારત આવતીકાલથી અમેરિકા માટે તેની આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ ફરી શરૂ કરશે. સંચાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇન્ડિયા પોસ્ટ એ વ્યાપક સિસ્ટમ સુધારાઓ અને અમેરિકી કસ્ટમ્સ, સીમા શુલ્ક અને બોર્ડર પ્રોટેક્શન એજન્સીઓ સાથેના સંકલન બાદ હવે ડિલિવરી ડ્યુટી પેઇડ (DDP) પ્રોસેસિંગ માટે એક નવી અનુપાલન પદ્ધતિ તૈયાર કરી છે, જેનાથી પાર્સલ અને ટપાલ સેવાઓની પ્રક્રિયા વધારે સરળ અને ઝડપી બની શકશે. મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરીલસુખ 13મી 16 ઓક્ટોબર સુધી ભારતની રાજકીય યાત્રા પર છે. રાષ્ટ્રપતિ બન્યા પછી આ તેમની ભારતની પ્રથમ મુલાકાત છે, જેનું વિશેષ મહત્વ છે, કારણ કે આ વર્ષે ભારત અને મોંગોલિયા તેમના રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ મનાવી રહ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે તાજેતરના પૂર, બાઢ માં ક્ષતિગ્રસ્ત થયેલા 36,703 ઘરોના પુનર્નિર્માણ માટે પંજાબ સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જે પરિવારોએ પૂર, બાઢ માં પોતાનું ઘર ગુમાવ્યું છે, તેમને 1.60 લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. ભાજપના નેતા અને ધારાસભ્ય હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યો કે તેમણે બોટાદ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બગાડવાનો પ્રયાસ કર્યો છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપના ઝટકા હિમાચલ પ્રદેશમાં પણ કેટલાક સ્થળોએ અનુભવાયા હતા. કેન્દ્ર સરકાર દ્વારા બિલ્ડિંગ મટીરિયલના GST દરોમાં ઘટાડો કરાયો. રાજસ્થાનના જેસલમેર નજીક ભયંકર અકસ્માત. જેસલમેર જોધપુર હાઈવે પર થૈયાત ગામ પાસે ચાલુ બસમાં આગ લાગવાની ઘટના બની, 57 મુસાફરો સવાર હતા. પ્રાથમિક માહિતી મુજબ, 10થી 12 લોકોના મોતની આશંકા અને 3 બાળકો સહિત 16 લોકો ગંભીર રીતે દાઝ્યા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ખુરેલસુખ-ઉખનાએ સંયુક્ત રીતે રામલીલા અને બિએલગી લોકનૃત્યની થીમ પર આધારિત એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી. આ પગલું બંને દેશોના ઊંડા સાંસ્કૃતિક વારસા અને મજબૂત મિત્રતાનું પ્રતીક. ગોધરા આણંદ રેલવે લાઇન પર ગોધરા નજીક માઇન્સ બ્લાસ્ટિંગથી તૂટેલા પથ્થરોએ વીજ કેબલ કર્યો ક્ષતિગ્રસ્ત, ગ્રામજનોમાં નાસભાગ. સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત. ભારતની મદદથી મોંગોલિયામાં બનશે ઓઇલ રિફાઇનરી, અન્ય ક્ષેત્રોમાં પણ મળશે સહયોગ. હરિયાણામાં IPS અધિકારી વાયપુરન સિંહના આપઘાત મામલે હરિયાણાના DGP શત્રુજીત કપૂરને રાતોરાત રજા પર મોકલી દેવાયા છે. હવે તેમના સ્થાને DGP રેન્કના સિનિયર IPS અધિકારી OP સિંહને કાર્યકારી DGP બનાવવામાં આવ્યા છે. IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એ જણાવ્યું છે કે US ટેરિફની અસર હોવા છતાં, ભારતનો GDP વૃદ્ધિ દર પહેલાના અંદાજ કરતાં વધારે ઝડપથી વધશે. ફંડ IMF એ તેના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં વર્ષ 2025થી 26 માટે ભારતનો GDP દર 6.6% રહેવાનો અંદાજ મૂક્યો છે. અગાઉ આ અંદાજ 6.4% હતો. બોટાદ ખેડૂત આંદોલનમાં જે ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને હવે ખોટા કેસ કરી હેરાન કરવામાં આવી રહ્યા છે તે પીડિત પરિવારો સાથે આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલે ફોન પર વાત કરી અને ખાતરી આપી કે આમ આદમી પાર્ટી હર હંમેશ સંપૂર્ણ રીતે તેમની સાથે છે. રિપોર્ટ: રજાક મોખા, અમદાવાદ. દસ્તક ન્યૂઝ 24.